કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ચેપ્ટર નંબર 7 ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ સાહેબ, પ્રત્યાવર્તી પ્રવાહ એટલે શું? મારી પાસે બે પ્રવાહ અવેલેબલ છે, એક છે એસી પ્રવાહ અને એક ડીસી પ્રવાહ. સાહેબ, એસી પ્રવાહ કોને કહેવાય? જે પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય. એસી સમય સાથે બદલાય, સમય સાથે બદલાતું હોય એવા પ્રવાહને એસી પ્રવાહ કહેવાય. સાહેબ, ડીસી પ્રવાહ કોને કહેવાય? જેનું સમય સાથે બદલાતું નથી, સમય સાથે પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી, તેને ડીસી પ્રવાહ કહેવાય. સાહેબ, એસી પ્રવાહ અલ્ટરનેટ કરંટ કહેવાય, ડીસી પ્રવાહને ડીસી કરંટ એટલે કે ડાયરેક્ટ કરંટ કહી શકાય. એસી પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાય છે, જ્યારે ડીસી પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી. આમાંનો એક આપણો ભાગ છે એસી કરંટ, ચેપ્ટર નંબર 7. જોઈએ આપણે ચેપ્ટર નંબર 7ની અંદર એસી પ્રવાહની અંદર કઈ કઈ જોવાનું છે. આપણે આ ચેપ્ટરની અંદર મેઇન મુદ્દાઓ ક્યાં ક્યાં જોવાના છે. મારી પાસે આ ચેપ્ટર કેટલા ભાગની અંદર છે? એક તો મારે કોઈ પણ તમને પરિપથ આપ્યો હોય તો એની અંદર વોલ્ટેજ તમને આપ્યા હશે. વોલ્ટેજ આપ્યા હોય એના ઉપરથી તમારે વિદ્યુત પ્રવાહ શોધવાનું થાય. બીજું વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમારે શોધવાનું થાય. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ બાદ તમારે એનો ગ્રાફ દોરવાનો થાય. ગ્રાફ વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજના જે ગ્રાફ છે એ દોરવાના થશે. ત્યારબાદ ગ્રાફ બાદ ફેઝર દોરવાનું થાય તમારે. ફેઝર પણ આપણે જોઈએ ફેઝર શું છે. ત્યારબાદ આપણે જોવાનું છે પાવર. એસી પરિપથની અંદર પાવર કેટલો વ્યય થાય એ આપણે જોવાનું છે. અને છેલ્લે આપણે જોવાનું છે વોલ્ટેજ પ્રવાહ ગ્રાફ. ઇમ્પિડન્સ શું છે? ઇમ્પિડન્સ એટલે કે અવરોધ શું છે? અવરોધ જોવાનું. અને છેલ્લે કડા તફાવત. છેલ્લો ટોપિક છે આપણો કડા તફાવત. તમે એટલા ટોપિક આપણે દરેક ક્વેશ્ચનની અંદર એટલા ટોપિક જોવાના છે. એમાંનો એક ટોપિક લઈએ આપણે આજે. મારી પાસે ફક્ત અવરોધ ધરાવતા પરિપથની અંદર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે ચર્ચા કરીએ. અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે ચર્ચા કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા આકૃતિ આપી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ અવરોધ જોડેલો છે જેનું મૂલ્ય R છે. એ એસી ઉદ્ગમ સાથે જોડેલો છે. મેં લાગુ પાડેલ વોલ્ટેજ છે V બરાબર VM સાઇન ઓમેગા ટી છે. સાઇન વક્ર અનુસાર મેં વોલ્ટેજ લાગુ પાડ્યા. તમે સાઇન વક્ર હોય ને, સાઇન વક્ર, તો સાઇનનો વક્ર તમે આવી રીતે દોરી શકો. આ મારી પાસે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. વોલ્ટેજ વિરુદ્ધ સમયનો ગ્રાફ. એમાં મારે સાઇન જોવું છે, સાઇન વક્ર. તો સાઇન વક્ર છે ને અહીંયાથી શરૂઆત થાય. કોસ વક્ર હોય ને તો ઉપરથી શરૂઆત થાય અથવા નીચેથી શરૂઆત થાય. સાઇન વક્ર હોય ને તો 0 થી શરૂઆત થાય. સાઇન વક્ર હશે તો ક્યાંથી શરૂઆત થશે? 0 થી શરૂઆત થશે. જોઈએ આપણે. મારી પાસે વોલ્ટેજ આ જે છે ને VM એ કંપ વિસ્તાર અથવા તો મહત્તમ વોલ્ટેજ કહેવાય. VM શું છે મારી પાસે? VM કંપ વિસ્તાર અથવા તો મહત્તમ વોલ્ટેજ પણ કહી શકાય. મહત્તમ વોલ્ટેજ આ અંતર છે ને એ મારી પાસે VM છે. શું છે મારી પાસે? VM છે. મહત્તમ વોલ્ટેજ અથવા મહત્તમ કંપ વિસ્તાર પણ એને કહી શકાય. મારી પાસે અહીંયા ક્રિચોફનો બીજો નિયમ લગાડો. ક્રિચોફનો બીજો નિયમ લગાડતા આપણે. બીજા નિયમ મુજબ શું થાય? ક્રિચોફનો બીજો નિયમ મુજબ મને શું થાય છે જોઈએ આપણે. ક્રિચોફનો બીજો નિયમ અહીંયા લગાડીએ તો V માઇનસ IR બરાબર 0. લાગુ પડેલ વોલ્ટેજ આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, તો મારી પાસે વિદ્યુત પ્રવાહની દિશામાં એટલે માઇનસ લઈ શકાય. તમે I બરાબર આવી રીતે લખી શકો. I બરાબર શું થાય? Vની જગ્યાએ શું લખી શકાય? VM સાઇન ઓમેગા ટી. શું લખી શકાય? Vની જગ્યાએ VM સાઇન ઓમેગા ટી લખી શકાય. મારી પાસે મારે વિદ્યુત પ્રવાહ શોધવો છે તો I બરાબર શું થાય? VM ના છેદમાં શું થશે? R સાઇન ઓમેગા ટી. આ VM ના છેદમાં R, તો એને શું કહેવાય? મહત્તમ વિદ્યુત પ્રવાહ. I બરાબર શું લખાય? IM સાઇન ઓમેગા ટી. મારી પાસે શું જોતું હતું આપણે? વિદ્યુત પ્રવાહ જોતો હતો. મને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળી ગયું. મારે વિદ્યુત પ્રવાહ જોતો હતો, મને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળી ગયું છે. હવે મારી પાસે જો વોલ્ટેજ પણ સાઇન વક્ર અનુસાર,
વિદ્યુત પ્રવાહ પણ સાઇન વક્ર અનુસાર. જો વિદ્યુત પ્રવાહનો ગ્રાફ તમે દોરવા જાઓ ને, વિદ્યુત પ્રવાહનો તમે ગ્રાફ ડ્રો કરો ને, તો વિદ્યુત પ્રવાહનો ગ્રાફ આવો આવશે. જો અહીંયા આ એટલો વિસ્તાર છે ને, એ વિસ્તારને IM કહેવાય, મહત્તમ વિદ્યુત પ્રવાહ અથવા કમ વિસ્તાર કહી શકાય. અહીંયા જો બંને સાઇન વક્ર અનુસાર છે. એનો મતલબ એવો થાય કે જ્યારે વોલ્ટેજ 0 ત્યારે વિદ્યુત પ્રવાહ 0, જ્યારે વોલ્ટેજ મહત્તમ ત્યારે વિદ્યુત પ્રવાહ કેવો થાય છે? મહત્તમ થાય. જ્યારે વોલ્ટેજ 0 થાય પાછા ત્યારે વિદ્યુત પ્રવાહ કેવો થાય? 0 થાય. એનો મતલબ એમ કે અહીંયા કળા તફાવત કેટલો છે મારી પાસે? 0. કળા તફાવત ફાઈ બરાબર શું છે? 0. એક સાથે વિદ્યુત પ્રવાહ પણ મહત્તમ થાય, વોલ્ટેજ પણ મહત્તમ થાય. એક સાથે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ 0 થાય તો બંને એક સાથે 0 થાય છે. જો અહીંયા મારી પાસે આ વોલ્ટેજ મળી ગયો, મારે ફેઝર ડ્રો કરવો છે. આનો જ ફેઝર તમારે ડ્રો કરવો હોય તો એની સામે ડ્રો કરી શકાય. સાહેબ ફેઝર શું છે? ફેઝર એ ઘૂમતો સદિશ છે. તમે પ્રક્ષેપ પણ લઈ શકો. મારી પાસે વોલ્ટેજ અહીંયા છે તો આ મારી પાસે વોલ્ટેજનો ગ્રાફ દોર્યો, આને V કહેવાય. અહીંયા વિદ્યુત પ્રવાહ પણ ત્યારે જ છે તો વિદ્યુત પ્રવાહનો ગ્રાફ પણ અહીંયા દોરી શકાય. આ મારી પાસે વિદ્યુત પ્રવાહ I થયું. તમે સાહેબ ગ્રાફ તમે અહીંયા દોરી શકો વોલ્ટેજ, તો અહીંયા વિદ્યુત પ્રવાહ દોરી શકો? હા, તમે દોરી શકો. ત્યારે અહીંનું મૂલ્ય તમને દર્શાવતો હશે. સાહેબ અહીંયા દોરી શકો તમે, એક્ઝેક્ટ અહીંયા દોરી શકો, અહીંયા વોલ્ટેજ અને અહીંયા વિદ્યુત પ્રવાહ. હા, તમે ત્યાં પણ દોરી શકો. ફેઝર એ ઘૂમતો સદિશ છે, એની થિયરી આગળ આવશે. મારી પાસે આનો ફેઝર ડ્રો કરી લીધો. હવે અહીંયા અવરોધ એટલે ઇમ્પિડન્સ. આ પરિપથની અંદર ઇમ્પિડન્સ ખાલી ફક્ત અવરોધ ધરાવતા પરિપથની અંદર ઇમ્પિડન્સ છે ને, કેના જેટલો હોય? R જેટલો હોય. કોના જેટલો હોય? R જેટલો ઇમ્પિડન્સ હોય. ફક્ત અવરોધ ધરાવતા પરિપથની અંદર ઇમ્પિડન્સ તમે કહો તો એ કેટલો હશે? R જેટલો હશે. ઇમ્પિડન્સનો એકમ પણ કેટલો થાય મારી પાસે? ઓહમ જેટલો જ થાય. કેટલો થાય છે? ઓહમ જેટલો. મને વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહ, કળા તફાવત, ફેઝર, ઇમ્પિડન્સ. હવે મારે શોધવું છે પાવર. ફક્ત અવરોધ ધરાવતા પરિપથની અંદર પાવર કેટલો હોય ને એ મારે ચેક કરવું છે. પાવરનું સૂત્ર તમને ખ્યાલ છે. પાવર P બરાબર શું થાય મારી પાસે? VI. P બરાબર VI અથવા તો I² R કરી શકાય. VI થતો પાવર. અહીંયા I ની કિંમત મૂકો. I બરાબર શું થાય? Im² sin² ઓમેગા T ઇન્ટુ R. તો અહીંયા મારી પાસે પાવર મળ્યો Im² ઇન્ટુ R sin² ઓમેગા T મળ્યો. શું મળ્યો મને? sin² ઓમેગા T જેટલો મને પાવર મળ્યો છે. અહીંયા જો પણ મારે તો સાહેબ સરેરાશ પાવર જોઈએ. સરેરાશ પાવર એટલે શું? સરેરાશ પાવરને આવી રીતે દર્શાવે. સરેરાશ પાવર P, આનું સરેરાશ મૂલ્ય Im² ઇન્ટુ R sin² ઓમેગા T. મારે સરેરાશ પાવર જોઈએ છે. સરેરાશ પાવર, આનું સરેરાશ મૂલ્ય, આ તો અચળ છે તો એનું સરેરાશ મૂલ્ય ના હોય. Im² ઇન્ટુ R એનું એ જ રહે. પણ sin² ઓમેગા T નું સરેરાશ મૂલ્ય, એનું મૂલ્ય જેને મેથ્સ છે એને શોધી શકાય. સરેરાશ મૂલ્ય શોધવું હોય, સરેરાશ મૂલ્ય, તો એનું સરેરાશ મૂલ્ય તમારે સંકલનની અંદર 0 થી 2π ની અંદર સંકલન કરવાનું. sin² ઓમેગા T નું તમે સંકલન કરો. કોની સાપેક્ષ? dt ની સાપેક્ષ તમે કરો. અને એક આવતકાળ પરનું જે મને સરેરાશ મૂલ્ય મળે એ કેટલું મળશે? આનું 1/2. તો વ્યય થતો પાવર મને મળશે 1/2 Im² ઇન્ટુ R જેટલો વ્યય થતો પાવર મને મળશે. વ્યય થતો પાવરનું સૂત્ર મારી પાસે કેટલું થયું? Im 1/2 Im² ઇન્ટુ R જેટલો પાવર કેટલો થશે મારી પાસે? વ્યય થશે. આ મારી પાસે કે ફક્ત અવરોધ ધરાવતા પરિપથની અંદર બધું જ નોટ ડાઉન કરી લેજો. મોસ્ટ IMP છે. એવી રીતે આપણે એના પછીના લેક્ચરની અંદર કેપેસિટર જોઈશું, એના પછીના લેક્ચરની અંદર ઇન્ડક્ટર જોઈશું.